હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે ધોરણનો એસાઇનમેન્ટ સોલ્યુશન વિષય ગણિત સેક્શન બી માં પ્રકરણ નંબર 7. હવે તમને એક વિચાર આવશે કે સર તમે 7મા એક્ઝામ્પલથી કેમ સ્ટાર્ટ કરો છો? તો હું ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તમને કહી દઉં કે ઓલરેડી 1 થી 6 દાખલાઓનો વિડિયો અપલોડ થઈ ચૂક્યો છે. તમે ના જોયો હોય તો ચોક્કસથી પહેલા જોજો, નકર આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, બરાબર? અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. દાખલા નંબર 7. એલ રેખાખંડ AB નો દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પરનો બિંદુ હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. હવે આ ટાઈપના જ્યારે દાખલા પૂછાય તો છોકરાઓ ગભરાઈ જાય. કેમ? સર અહીંયા તો કોઈ કિંમત નથી આપી, અહીંયા તો કશું આપ્યું નથી, તો અમે કેવી રીતે કરીએ? બહુ ઈઝી દાખલા છે, બહુ સામાન્ય દાખલા છે. તમને એમ જોઈને રકમ જોઈને એમ થાય સર બહુ હાર્ડ છે, કશું જ હાર્ડ નથી. જો રકમ જોવાનું, એ પ્રમાણે લખવાનું અને આકૃતિ ફર્સ્ટ ઓફ ઓલ આકૃતિ જ બનાવવાની. પહેલા તમારી કમ્પલસરી આકૃતિ વ્યવસ્થિત હોવી જોઈએ. જોજો અહીંયા તમને શું કીધું કે એલ રેખાખંડ AB નો શું છે? દ્વિભાજક. તો પહેલા ધારો કે સમજી લો કે અહીંયા કોઈ AB રેખાખંડ આપણે દોરી દઈએ. એનો દ્વિભાજક કોણ હશે? તો કે સર L નામની કોઈ રેખા હશે. ચલો આ L રેખા આપણે દોરી દઈએ. આ L રેખા મેં દોરી દીધી. હવે શું લખ્યું? જો બિંદુ P રેખા L પરનું બિંદુ હોય, તો રેખા L પરનું કોઈ બિંદુ અમે ધારી લીધું P હોય તો બતાવો કે P એ A, મતલબ P એ P નું A થી અંતર અને P નું B થી અંતર કેવું થાય? સમાન થાય. અને અહીંયા દ્વિભાજક છે એટલે બે સરખા શું કરે? ભાગ. ઓકે, ચલો બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે અહીંયા દ્વિભાજક છે એટલે 90° ખૂણા બનતા હશે. આ બે બાજુઓ કેવી થતી હશે? આ બે બાજુઓ કેવી થશે? સરખી થશે, બરાબર? તો બહુ જ સરળ છે બેટા, આપણે એકદમ આકૃતિ પરથી જ બનાવીને લખીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? તો તમે કહેશો સર પક્ષ આવી જશે. ચલો પક્ષ એટલે શું? તો તમને જે માહિતી આપી હોય આકૃતિની અંદર એ લખીશું. તો અહીંયા જુઓ AC બરાબર શું બનશે? CB. તો AC બરાબર CB. કેમ કે રેખા L એ AB નો દ્વિભાજક છે, અને દ્વિભાજક હોય એટલે બે સમાન શું કરે? ભાગ કરે. ચલો એના પછી ખૂણા, તો PCB એટલે કે ખૂણો PCA બરાબર ખૂણો PCB. બંને કેટલા અંશના બનશે? 90° અથવા કાટખૂણા, તમે કંઈ પણ લખી શકો. સાધ્ય. તો સાધ્યની અંદર શું લખવાનું? તો તમારે જે રકમની અંદર તમને સાબિત કરવાનું કીધું હોય કે P થી A નું અંતર અને B નું અંતર કેવું છે? સમાન. મતલબ PA બરાબર PB, PA બરાબર PB. ચલો આ આપણે સાબિત કરવાનું. અને હવે આવશે સાબિતી. જોજો બહુ જ સિમ્પલ છે બેટા. ચલો સાબિતી. હવે બે ત્રિકોણ અહીંયા બનશે, ત્રિકોણ PAB અને ત્રિકોણ PCB. તો આપણે પહેલા લખીએ ત્રિકોણ PAB અને ત્રિકોણ PCB માટે. ચલો બંને ત્રિકોણ માટે લખીએ. તો આપણે પક્ષ તો આપ્યું છે કે AC બરાબર CB, AC બરાબર CB. આ આપણા માટે શું છે? ત્રિકોણની બાજુ છે અને આ શું છે? પક્ષ છે. ચલો ખૂણા પણ આપણી જોડે છે એટલે કે બંને ખૂણા સરખા છે, PCA PCB. તો આ બંને શું છે? ખૂણા. આ પણ શેના ઉપરથી આપણે લખ્યું? તો કે સર પક્ષ ઉપરથી. ઓકે, ચલો હવે બંને ત્રિકોણની અંદર ત્રિકોણ PAC અને ત્રિકોણ PBC માં આ એક બાજુ કેવી છે? કોમન છે, બરાબર? તેનો મતલબ કે PC બરાબર CP. અહીંયા લખીશું આપણે સામાન્ય બાજુ. ચલો હવે ખાસ ધ્યાનથી જુઓ.
તો આ પીસી અને સીબી શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. હવે એકદમ સિમ્પલ જોજો બેટા, ખાસ બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, તો એનો અર્થ શું થયો કે ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ PCB કઈ શરત? તો કે બાખુબા શરત મુજબ. તેથી હવે સમાન અંતરે આવ્યું, મતલબ PA બરાબર શું થાય? PB. તો PA બરાબર PB બાય CPCD થઈ ગયું, પતી ગયો આપણો આન્સર. CPCD નો અર્થ શું થાય બેટા? કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. મતલબ એવા બે ત્રિકોણ કે જે એકરૂપ છે, તો આ બંને બાજુ એમનો શું છે? ભાગ છે. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 8. આપેલ આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં એકબીજાને દુભાગે છે. એટલે આ બિંદુ હું કહી દઉં O. સાબિત કરો કે AC બરાબર BD. એટલે આ બંને બાજુ આપણે સાબિત કરવાની. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? તો કે સર પક્ષ લખીશું. ઓકે, ચલો પક્ષ લખી દઈએ. તો પક્ષ એટલે કે આપણને જે આકૃતિની અંદર આપ્યું હોય એ જ આપણે લખીશું. તો જો OA બરાબર OB આપેલું છે, OA બરાબર OB આપેલું છે અને OC બરાબર OD આપેલું છે. ઓકે, ચલો સાધ્ય. તો સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું હોય, સાબિત કરવાનું છે AC બરાબર BD. હવે આવશે સાબિતી. ચલો સાબિતી એટલે બહુ સિમ્પલ છે. બે ત્રિકોણ બને છે, ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD માટે. ચલો બે ત્રિકોણ બનશે OAC અને OBD માટે. બહુ સિમ્પલ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ચલો પહેલા તો આપણે પક્ષમાં જે આપ્યું એટલે કે બે બાજુ આપણને કેવી આપી દીધી? સરખી. એટલે આને આપણે લખીશું પક્ષ. ચલો એ જ રીતે OC બરાબર OD, એ પણ બાજુ, એ પણ આપણા માટે શું થશે? પક્ષ. ચલો હવે અહીંયા ખાસ ધ્યાનથી જુઓ. અહીંયા તમને શું લખ્યું કે એકબીજાને દુભાગે છે, આમ ક્રોસ કરે છે. અને ક્રોસ કરે એટલે સામ સામેના ખૂણા કેવા બને? અભિકોણ બને. અને અભિકોણની જોડ હંમેશા કેવા હોય? સરખા. તો ખૂણો COA બરાબર BOD અને અહીંયા કોની જોડ બનશે? અભિકોણની જોડ બનશે. ચલો તેથી અભિકોણની જોડ એટલે ખૂણા કેવા છે? સરખા. તો હું લખી દઉં ખૂણા. હવે શરત કઈ બને? હવે અહીંયા મેં ખાસ ધ્યાન અહીંયા આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, ઘણા બધા કરી દેશે બા ખુ. અહીંયા નહીં જોવાનું, અહીંયા જુઓ. બા ખુ બા. કઈ શરત આવી? બા ખુ બા. એટલે બે ત્રિકોણ કયા હતા? OAC અને ત્રિકોણ OBD માટે બંને ત્રિકોણ ક્યાં થશે? એકરૂપ થશે. ડાયરેક્ટ લખી દઈએ એકરૂપ ત્રિકોણ OBD. તેથી બે બાજુ આપણે સાબિત કરવાની હતી AC બરાબર BD. ઓકે, બાય CPCD. સિમ્પલ બેટા, યાદ રાખો આવા દાખલાની અંદર તમારે બે ત્રિકોણને એકરૂપ કરવાના શરત મુજબ. અને અહીં લખી દઉં હું શરત બાખુબા. શરત મુજબ એકરૂપ કરવાના અને એકરૂપ થઈ જાય પછી જે તમારે સાબિત કરવાનું એ બે બાજુ બાય CPCD. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 9. લંબચોરસ ABCD માં E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે, તો સાબિત કરો કે A બરાબર D. હવે અહીંયા બહુ સિમ્પલ છે બેટા. ધારો કે હું એક લંબચોરસ દોરું, એને નામ આપી દઉં ABCD. ખાસ ધ્યાનથી જોજો હો, આકૃતિ તમને આપી નથી, તમારે જાતે બનાવવાની છે. ચલો ABCD માં બાજુ BC નું મધ્યબિંદુ કોણ છે? E છે. મતલબ E એ ધારો કે અહીંયા મધ્યબિંદુ લખી દઉં E. BC નું કેવું છે? મધ્યબિંદુ. તો સાબિત કરો કે AE બરાબર DE. AE મતલબ આપણે બે બાજુ જે સાબિત કરવાની છે બંને હું દોરી દઉં.
AE અને D જે આપણે કેવી સાબિત કરવાની છે સરખી. ઓકે, ચલો પહેલા તમે આકૃતિ જોઈને વિચારો, બહુ ઈઝી છે, ખાસ ધ્યાનથી જોજો. ચલો, તો BC નું મધ્યબિંદુ કોણ છે? તો કે સર E છે. તો એનો મતલબ આ બે ભાગ કેવા થઈ ગયા? સરખા. લંબચોરસની સામસામેની બાજુઓ પણ કેવી હોય? સરખી. તો પહેલા મારે પક્ષ લખવું હોય તો પક્ષ પ્રમાણે શું થાય? તો કે સર CD બરાબર AB. આ મારા માટે શું થઈ ગયું? પક્ષ થઈ ગયું. ચલો હવે સાધ્ય. તો સાધ્ય મારે જે સાબિત કરવાનું છે તો AE બરાબર DE. અને આપણે જાણીએ છીએ કે લંબચોરસના બધી જ બાજુના ખૂણા કેવા હોય? સરખા, એટલે કે 90 અંશના હોય. ઓકે, ચલો હવે સાબિતી કરીએ. તો કયા બે ત્રિકોણ બનશે? તો સર ECD, ત્રિકોણ ECD અને ત્રિકોણ EAB માટે. ચલો હવે આ બંને ત્રિકોણ હું એકરૂપ બતાવી દઉં તો બંને બાજુઓ કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો બહુ જ સિમ્પલ છે. ચલો C બરાબર શું થશે? EB. તો CE બરાબર EB. કેમ કે BC નું મધ્ય બિંદુ કોણ છે? E છે, એટલે કેવી થાય? સરખી. એના પછી લંબચોરસની બે બાજુઓ સરખી, તો AB બરાબર CD. આપણે આ બાજુ લખી દઈએ CD બરાબર AB. તો આ શેના ઉપરથી લખ્યું? બાજુ પણ લખાય અને પક્ષ પણ લખાય. ઓકે, ચલો હવે લંબચોરસના ખૂણા તો સરખા હોય તો EBA ખૂણો, ચલો આની બાજુ લખીએ પહેલા ECD બરાબર EBA. આ શું થઈ ગયા તમારા માટે? ખૂણા. ચલો બહુ જ સિમ્પલ, જોજો ખાસ. બાજુ ખૂણો બાજુ થઈ ગયું બાખુબા. તો બહુ જ સિમ્પલ. તેથી ત્રિકોણ ECD એકરૂપ ત્રિકોણ EAB બાખુબા શરત મુજબ. તેથી DE બરાબર EA બાય CPCD. બસ એકરૂપ કરો ત્રિકોણ અને CPCD લખો. ઓકે, લખી દો બેટા. પ્રશ્ન નંબર 10, ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને AB એ ખૂણા એનો શું છે? દ્વિભાજક. તો એનો અર્થ શું થાય? પહેલા આપણે પક્ષ લખીએ બેટા. ચલો પક્ષ તો આપણને જે આપી છે એ જ માહિતી. તો કે સર AC બરાબર AD, એટલે કે આ બે બાજુ સરખી છે. ખૂણા AB એ શું છે? ખૂણા એનો દ્વિભાજક, મતલબ ખૂણો CAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો DAB. આ બંને પણ કેવા થશે? સરખા. એના પછી સાધ્ય. તો સાધ્યમાં આપણે બંને ત્રિકોણ એકરૂપ બતાવવાના છે. ત્રિકોણ ABD. બહુ જ સરળ દાખલો થઈ ગયો બેટા, એકદમ ઈઝી છે, કશું જ છે નહીં આ દાખલાની અંદર. આવા દાખલા પૂછાય ને તો મજા આવી જાય પરીક્ષાની અંદર. એ સર માર્ક્સ આવશે, બરાબર ને? ચલો જો ખાસ ધ્યાનથી જોજો બેટા. ચલો આ બે બાજુ કેવી? સરખી. ઓકે, ચલો સર સરખી આપણે લખી દઈએ. તો પહેલા લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે. ચલો પહેલા બે બાજુ સરખી લખી દઈએ. તો કે AC બરાબર AD. શેના ઉપરથી આપણે લખ્યું? તો કે સર પક્ષ. ઓકે, ચલો બરાબર. એના પછી ખૂણો AB જે રેખા છે, ખૂણા એનો શું છે? દ્વિભાજક. તો દ્વિભાજક હોય તો ખૂણો CAB બરાબર ખૂણો DAB. આ શું થઈ ગયા? તો કે સર ખૂણા થઈ ગયા. ઓકે, ચલો આ પણ આપણે શેના ઉપરથી લખ્યું? પક્ષ ઉપર. હવે જુઓ બંને ત્રિકોણમાં આ જે AB છે એ કેવી છે? સામાન્ય બાજુ, કોમન સાઈડ. તો એનો મતલબ AB બરાબર BA કૌંસમાં લખાય સામાન્ય બાજુ.
ચલો તો સિમ્પલ જુઓ, બાખુબા બાખુબા, તેનો મતલબ કે ત્રિકોણ એ બી સી, એકરૂપ ત્રિકોણ એ બી ડી, કઈ શરત મુજબ? તો કે સર બાખુબા. ઓકે ચલો હવે સિમ્પલ તમને એવું પૂછ્યું કે બીસી અને બીડી, તો જુઓ બીસી અને બીડી તો બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો એના જ ભાગ છે, મતલબ બીસી અને બીડી કેવા થશે? ઇક્વલ થશે. તો એનો અર્થ શું થયો કે બીસી ઇઝ ઇક્વલ ટુ બીડી બાય સીપી સીડી. ચલો લખાઈ ગયું બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 11, આપેલ આકૃતિમાં AB સમાન AB ઇઝ ઇક્વલ ટુ AC, એટલે કે આ બે બાજુ કેવી છે? સરખી. તથા બીપી અને ક્યુસી, તો સાબિત કરો કે ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. હવે સમદ્વિભુજ ત્રિકોણ તમને જ્યારે કે અથવા સમદ્વિ બાજુ કે, બંનેનો અર્થ એક જ થાય કે ત્રિકોણની કોઈ પણ બે બાજુ કેવી હશે? સરખી. તો પહેલા અહીંયા આપણે શું લખીશું? પક્ષ. રકમમાં આપ્યું લખી દઈએ, AB બરાબર AC અને BP બરાબર CQ. આપણને સિમ્પલ બાજુઓ તો કઈ દીધી સરખી, બહુ જ સીધું બેટા, સાધ્ય. તો સાધ્ય એટલે તમારે જે સાબિત કરવાનું, તો સાબિત શું કરવાનું? તો ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. ઓકે ચલો હવે આવશે સાબિતી. બહુ જ ઈઝી હે બેટા, ખાસ ધ્યાનથી જોજો. ચલો AB બરાબર શું છે? AC. તો સિમ્પલ આપણે લખી દઈએ, તો AB બરાબર AC. તો આ શું થઈ ગયું આપણા માટે? ચલો એના પહેલા આપણે લખવું પડશે કે ત્રિકોણ, કયા બે ત્રિકોણની વાત છે? તો ત્રિકોણ ABP અને ત્રિકોણ ACQ માટે. ઓકે ચલો તો સિમ્પલ AB બરાબર AC, તો આપણને આપણા માટે થઈ ગયું પક્ષ, અને અહીંયા લખવું હોય તો બાજુ. ચલો એ જ રીતે આપણને આપ્યું છે BP બરાબર CQ, તો આ પણ આપણે લખીશું પક્ષ, અને આ પણ આપણા માટે શું થઈ ગઈ? બાજુ. હવે ખાસ ધ્યાનથી જોજો, જ્યારે પણ તમને આ રીતનો દાખલો હોય તો આપણે પ્રમેય 7.2 પાછો વિચારીએ. તો AB, તો AB ની સામેનો ખૂણો કયો થાય? તો કે સર C ખૂણો થાય. અને AC ની સામેનો ખૂણો કયો થાય? કે સર B ખૂણો થાય. તો એનો મતલબ શું થઈ ગયા કે સામેની બાજુઓના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. ઓકે ચલો તો સરસ જુઓ, બાખુબા બાખુબા, સિમ્પલ. તો ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACQ, કઈ શરત મુજબ? તો કે સર બાખુબા શરત મુજબ. ચલો તો હવે તમારે એનો મતલબ શું થયો કે આ બંને ત્રિકોણ જો એકરૂપ હોય તો એમની બાજુઓ પણ કેવી હોય? એકરૂપ હોય, મતલબ સમાન હોય. એટલે કે AP બરાબર AQ બાય CP CT. ચલો હવે ત્રિકોણની બાજુઓ કેવી થઈ ગઈ? સરખી. તો એનો મતલબ શું થયો કે અહીં કયો ત્રિકોણ? ત્રિકોણ AQP માં AP બરાબર AQ સમાન હોવાથી ત્રિકોણ AQP સમદ્વિભુજ ત્રિકોણ છે. બસ પતી ગયું. બહુ ઈઝી છે બેટા, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 12, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. મતલબ AD અને BC એ કેવા છે? લંબ છે. એટલે કેટલા અંશનો ખૂણો બનાવશે? 90 અંશ. તો પહેલા આપણે પક્ષ લખી દઈએ જે આપણને આપ્યું છે. સમાન લંબ છે, મતલબ AD બરાબર BC. ચલો પક્ષ પછી શું આવશે બેટા? સાધ્ય. તો સાધ્ય શું છે? તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે, મતલબ AB ના બે સરખા શું કરે છે? ભાગ.
તો એ કોઈ બિંદુ O માં છેદતું હોય મતલબ OA બરાબર OB. ચલો હવે આવશે સાબિતી. ચલો સાબિતી શું આવશે બેટા? બહુ ઈઝી છે, જોજો. પહેલા તો આપણને જે પક્ષ આપ્યો આપણે લખી દઈએ. તો કે સર AD બરાબર પહેલા બે ત્રિકોણ લખવા પડશે. ઓકે ઓકે, ચલો પહેલા બે ત્રિકોણ લખી દઈએ. તો ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માટે ચલો આ બે ત્રિકોણ બની ગયા. તો એના મતલબ કે BC બરાબર AD. આ તો આપણને આપેલી છે બાજુ પક્ષની અંદર. ઓકે, ચલો બાજુ થઈ ગઈ. હવે બંને લંબ છે, તો લંબ એટલે ખૂણા કેવા થાય? 90°. તો ખૂણો OBC બરાબર ખૂણો OAD કેટલા અંશના છે? 90°. આ તમારા માટે ખૂણો, આ તમારા માટે બાજુ. ચલો હવે અહીંયા જુઓ, રેખા CD શું કરે છે? AB ને દુભાગે છે, અને દુભાગે પણ અહીંયા અભિકોણ બને છે. તો આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. તેનો મતલબ ખૂણો BOC અને ખૂણો AOD, ખૂણો AOD ખૂણા બંને કેવા હશે? સરખા. એટલે લખી દેવું પડે અભિકોણની જોડ. ચલો ઓકે. તો હવે સિમ્પલ એના ઉપરથી કઈ શરત થઈ? તો ઘણા બધા છોકરાઓ આ દાખલાની અંદર કન્ફ્યુઝ થતા હોય છે. શરત બહુ સિમ્પલ બને છે, ખૂબા. બરાબર? તો બહુ સિમ્પલ છે. ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC કઈ શરત? તો ખૂબા. હવે તમારે શું કીધું? દુભાગે છે એવું સાબિત કરવાનું. તેથી ખૂણો OA બરાબર OB બાય CPCD. ઓકે, તો બેટા અહીંયા આપણું પ્રકરણ 7 વિભાગ 2 નું કમ્પ્લીટ સોલ્યુશન પૂરું થાય છે. બરાબર? દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે હું આની આગળના જે પ્રશ્ન છે 6 એના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમને ના ખ્યાલ આવ્યો હોય, કોઈ દાખલામાં ના ખબર પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી એક ખાસ માહિતીની કે તમારે આ સોલ્યુશનની PDF જોઈએ તો તમે કોમેન્ટમાં મને જણાવજો, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર હું મારી ઇન્સ્ટાગ્રામના પેજની લિંક, બરાબર, પછી WhatsApp ગ્રુપની લિંક એ મૂકી દઈશ. તો એના થકી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.